સોનગઢ નગરપાલિકા વહીવટ કરતા ચીફ ઓફિસરો પર ગંભીર ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપો ઉઠ્યા. સોનગઢ નગરપાલિકા વિરોધ પક્ષના ચૂંટાયેલા નગરસેવકો દ્વારા નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપો કરવામાં આવતા જિલ્લામાં ચૂંટણી ટાણે ચકચાર મચી જવા પામી છે. આવનાર દિવસોમાં વ્યારા નગરપાલિકાની ચૂંટણી છે, ત્યારે ભ્રષ્ટાચારના આક્ષેપો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે નુકસાનકારક પુરવાર થશે તેવી શક્યતા. સંખ્યાબળના જોર પર ભારતીય જનતા પાર્ટી સોનગઢ નગરપાલિકામાં ગેરરીતિ કરતા હોવાના પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા. વારંવાર આરટીઆઈ કરવા છતાં માહિતી ન આપવામાં આવતા કોંગ્રેસ પાર્ટીના નેતાઓ આયોગમાં ગયા હોવાની માહિતી આપવામાં આવી. સોનગઢ નગરપાલિકાના ચીફ ઓફિસરની રહેમ નજર હેઠળ 500 રૂપિયાની લાઇટ 3800માં અને 2000 રૂપિયાની લાઇટ 12500માં ખરીદવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા. 3 મહિનામાં ખાડા પૂરવા અને મેન્ટેનન્સ પાછળ 1.5 કરોડ રૂપિયા ક્યાં ખર્ચવામાં આવ્યા તે પણ સવાલ કરવામાં આવ્યો. આજની આપણી આ પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મારા બે મુદ્દા હતા. એક તો ભ્રષ્ટાચાર અને એક ગેરવહીવટ. જે ભ્રષ્ટાચાર અત્યારે મેં તમને બતાવ્યું કે 500 રૂપિયાની જે લાઇટ માર્કેટમાં મળે છે એ 3800 રૂપિયામાં ખરીદી કરી છે અને 2000 રૂપિયામાં જે લાઇટ મળે છે સામાન્ય રીતે આપણા લોકલ માર્કેટમાં જીએસટી ના બિલ સાથે એ 12500 રૂપિયામાં ખરીદી કરવામાં આવેલ છે. અને પાછલા 3 મહિનામાં ફક્ત રોડ પર ખાડા પૂરવાના અને મેન્ટેનન્સ કરવાના 1.5 કરોડ રૂપિયા જેટલી માગદાર રકમ ખર્ચો કરવામાં આવેલી છે. અને ગેરવહીવટમાં તો અમને જે સામાન્ય સભાના જે ઠરાવો છે જે નિયમ અનુસાર 7 દિવસ પહેલા મળવા જોઈએ એ આજ દિન સુધી અમને 7 દિવસ પહેલા કોઈ દિવસ ઠરાવ મળ્યા નથી. અને સામાન્ય સભાની પછી જે 7 દિવસમાં સામાન્ય સભા પૂરી થઈ જવી જોઈએ, જેની મિનિટ્સ લખાઈ જવી જોઈએ, એ બી છેલ્લા બીજી સામાન્ય સભા આવી જાય છે 90 દિવસથી, ત્યાં સુધી સામાન્ય સભા પૂરી કરવામાં આવતી નથી અને ચાલુ ને ચાલુ રહી છે. અને એમાં બી પાછળથી બી કામો ઉમેરવામાં આવે છે. એવી રીતના બધું કારભાર. વિપક્ષમાં અત્યારે અમે સોનગઢ નગરપાલિકામાં 2 સભ્ય છે. મારી સાથે જે કોર્પોરેટર છે ભાનુબેન સાબતભાઈ આજે સામાજિક પ્રસંગના કારણે અહીંયા ઉપસ્થિત રહી શક્યા નથી. આપને શું લાગે છે કે આ બધો ભ્રષ્ટાચારનો ખેલ કોના માઇન્ડથી રમાય છે? બધું ભ્રષ્ટાચારનો જોર વહીવટદાર સાહેબ અને સત્તાના જોરે આ બધું કામ કરવામાં આવી રહ્યું છે એવું મને લાગે છે. આ વહીવટદારમાં જે 2023-24 અને 24-25માં નાણાકીય વર્ષ સાહેબ સમયે ગોહિલ સાહેબ હતા અને અત્યારે વનાર સાહેબ અત્યારે સત્તામાં છે. જો આપની માંગણીઓ ન માનવામાં આવી, આપને માહિતી ન આપવામાં આવી, જો મારી માંગણીમાં સંતોષવામાં નહીં આવે અને માહિતી મને આપવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં સોનગઢ નગરપાલિકાને સામે મંડપ નાખીને આમરણ ઉપવાસ પર બેસવાની બી અમારી તૈયારી છે. સોનગઢ નગરની જાહેર જનતાને આ ભ્રષ્ટાચારને લઈને શું કહેવા માંગુ છું? સોનગઢ નગરની જનતાને એ જ કહેવા માંગુ છું કે આપ સૌ બી આ જુઓ કે કેવું ચાલે છે સોનગઢ નગરપાલિકામાં. અને આવનારા સમયોમાં જ્યારે બી ટાઈમ આવે ત્યારે તમે જે કોર્પોરેટરોને વોટ આપ્યો છે એમને તમે બી સવાલ કરજો તમારા કોર્પોરેટર. એક તરફ તો તંત્ર એવું બતાવી રહ્યું છે, નગરપાલિકા એવું બતાવી રહ્યું છે કરોડો રૂપિયાના વિકાસના કાર્યો છે ક્યારે નથી થયા તેવા થઈ રહ્યા છે, તો એની પાછળ શું કહેવાનું? ના, એ તદ્દન એમાંથી હું આજે મારી પાસે જેટલા બી ડોક્યુમેન્ટ છે એ પ્રમાણે હું તમને કહેવા માંગુ છું કે 70% કામો ફક્ત કાગળ પર કરવામાં આવે છે અને બિલ ચૂકવી દેવામાં આવે છે. જે કરોડો રૂપિયા બતાવવામાં આવે છે એમાંથી 30% કામ બી ગ્રાઉન્ડ રિયાલિટી પર નથી થતું. એટલે તમે એટલું કહેવા માંગો છો કે વહીવટદાર ગુજરાતની ભૂમિકામાં છે? બિલકુલ સાહેબને મેં ઓછામાં ઓછી 4 થી 5 વખત લેખિત રજૂઆત કરી છે. મૌખિક હું દર અઠવાડિયે ફોન કરું છું સાહેબને, પણ સાહેબ ફક્ત હા નાસિરભાઈ કરી આપું, હા નાસિરભાઈ કરી આપું, પણ સાહેબ બી કઈ કામ કરતા નથી. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.